રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી શિવજીનું ચરિત્ર ચાલે છે, મહાદેવનું। એ મહાદેવના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કાલે આપણે જોયું કે નારદજી પૂછે છે કે હે મહાદેવ, એ રાધા કૃષ્ણના તત્વને પ્રાપ્ત કરવાનું, રાધા કૃષ્ણનું જે તત્વ છે એ તત્વ પ્રાપ્ત કરવાનું સ્થાન શું છે, મતલબ સાધન શું છે કે આપણે એ તત્વને પ્રાપ્ત કરી શકીએ। તો એ તત્વને પ્રાપ્ત કરવાનું મતલબ સાધન અમને બતાવો એમ પૂછે છે। તો મહાદેવજી સાધન બતાવે છે કે જેવી રીતે પતિવ્રતા નારી પતિની સેવા કરે, પતિનું ભજન કરે, પતિનું અનન્ય ચિંતન કરે, બસ એવી જ રીતે આમાં ભગવાનનું અનન્ય ચિંતન કરવાનું છે। બીજું કોઈ એના માટે સાધન નથી, બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી, બસ અનન્ય ચિંતન કેવલ જ ભગવાનનું। એના સિવાય કોઈ એટલે કોઈ પણ પ્રકારનું સાધન ન કરો તો ચાલે। ભગવાનમાં અનન્ય ચિંતન થઈ ગયું પછી વળી કયું સાધન કરવાનું રહ્યું મનુષ્યએ, આવી વસ્તુ છે। પછી કહે છે એકમાત્ર કૃષ્ણના શરણાપન્ન થઈ જવું જોઈએ, અને એ પણ કૃષ્ણ માટે જ, બીજા કોઈ પ્રયોજન માટે નહીં। જો સાધન બતાવે છે મહાદેવજી કે કૃષ્ણ પ્રાપ્તિના સાધન શું છે, રાધા કૃષ્ણની નિત્ય લીલાના પ્રાપ્તિના સાધન શું છે, તો કે કૃષ્ણની શરણમાં વયા જાઓ, અને એ પણ કેવલ કૃષ્ણ માટે જ, બીજું કોઈ પ્રયોજન નહીં, બીજું કોઈ પ્રયોજન નહીં, બીજો કોઈ વિચાર નહીં, કેવળ અને કેવળ કૃષ્ણ મળી જાય એ માટે જ કૃષ્ણની શરણમાં જવાનું। બીજી કોઈ ઈચ્છા નહીં, કામના નહીં, એ કોઈ પણ પ્રકારની વસ્તુ રાખવાની નહીં, કેવલ કૃષ્ણ શરણમાં વયું જવાનું, અને અનન્ય મનથી કૃષ્ણની સેવા કરવાની। ભાઈ જેનામાં પ્રેમ છે ત્યાં સેવા તો દેખાશે જ, એમાં કોઈ એટલે કોઈ પ્રેમ છે અને સેવા નથી એવું કદાપી થઈ ના શકે, અને સેવા છે અહીંયા પ્રેમ નથી એવું કદાપી ના થઈ શકે। સેવા હોય તો જ પ્રેમ થાય, અને સેવા કરતા હોય તો પ્રેમ હોય તો જ સેવા કરતા હોય। સંસારીની વાત નથી કરતો, એ તો દેખાડાઈ કરે, હું તો ભક્તોની વાત કરું છું કે ભક્તો અને ભગવાનની અંદર પ્રેમ હોય તો સેવા જરૂર હશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, આવી વસ્તુ છે। તો કે કૃષ્ણની શરણમાં વયા જાવ એ પણ કૃષ્ણ માટે જ, બીજું કોઈ પણ પ્રકારનું તમારે પ્રયોજન નહીં રાખવાનું। અનન્ય મનથી શ્રી કૃષ્ણની સેવા કરવી, શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની પૂજા ન કરવી, અને બીજા કોઈની નિંદાય ન કરવી। જો બે શબ્દ આવી ગયા તો ધ્યાન દેવા જેવા છે। પણ એ ઘણા એમ કે છે, જુઓ પ્રિય શરણ કહેતા હતા કે કૃષ્ણ સિવાય ક્યાંય પૂજા નહીં કરવી, અનન્યતા, પણ એમ કીધું છે કે બીજા કોઈની નિંદાય નહીં કરવાની। કોઈ મહાદેવને માને, કોઈ રામને માને, કોઈ વરાહને માને, કોઈ દેવીને માને, કોઈ સૂર્યને માને, તો આપણે એની નિંદાય પાછી નથી કરવાની। એને એમ કહેવાનું છે કે ભાઈ તમે જે કરો છો એ બરોબર છે, હું કરું એ હું બરોબર છું, તમે કરો એ તમે બરોબર છો, આવી વાત છે। એટલે આવી રીતે રહેવાનું છે ભાઈ, નિંદા નહીં કરવાની, નિંદા કરો છો તો તમે ગલત છો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। જો તમારા મુખેથી કોઈ પણ પ્રકારની નિંદા નીકળે છે તો તમે અવશ્ય ગલત છો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। પછી કહે છે કોઈનું હેઠું જુઠ્ઠું ખાવું નહીં, શિવજી એમ કહે છે, કારણ કે આપણું ભોજન જ કરવું, આપણા ઘરે જ કરવું, ને આપણા જે પાત્ર હોય એમાં જ ભોજન કરવું, બને ત્યાં સુધી કોઈ, હા આમાં સંત મહાત્માનું હેઠું જુઠ્ઠું જમી લઈ તો અલગ વાત છે, એનું તો ઉચ્છિષ્ટ કહેવાય, હેઠું જુઠ્ઠું ન કહેવાય, ઉચ્છિષ્ટ કહેવાય સંતોનું। પણ બીજા કોઈનું લૌકિકનું બને ત્યાં સુધી હેઠું જુઠ્ઠું જમવું નહીં, અને ન કોઈનું પહેરાવેલું વસ્ત્ર પહેરવું, કોઈ વસ્ત્ર પહેરેલું હોય તો એવા વસ્ત્ર પણ બને ત્યાં સુધી જો ભગવાનના ભક્તોએ ધારણ નહીં કરવાના, કારણ કે બીજાના વસ્ત્ર ધારણ કરીને તો એના જેવા વિચાર આવે, એટલે બીજા કોઈના વસ્ત્ર પણ ન પહેરવા જોઈએ,
ઈ પણ મેં અહીંયા જોયું. એમ મહાદેવ એમ કહે છે. પછી કહે છે ભગવાનની નિંદા કરતા હોય એની સાથે ન તો વાતચીત કરવી જોઈએ અને ન તો ભગવાન અને ભક્તોની નિંદા સાંભળવી જોઈએ. જુઓ, ભગવાનની કોઈ નિંદા કરતું હોય કે ભગવાનની નિંદામાં થોડો કઈ રુચિ રસ લેતું હોય તો પછી એનો સંગ નહીં કરવાનો, કે નહીં કોઈ એની વાતું ચીતું સાંભળવાની, એનાથી દૂર જ રહેવાનું. જે ભગવાનની નિંદા કરે છે, ટીકા કરે છે, એવા વ્યક્તિનો બને ત્યાં સુધી સંગ નહીં કરવાનો. બરુબલ બાસ નરક કર તાતા દુષ્ટ સંગ જની દેય વિદાતા. રામાયણમાં એમ કહે છે કે નરકમાં વાસ કરવો સારો, પણ દુષ્ટનો સંગ મળવો સારો નહીં. બિલકુલ. દુષ્ટનો સંગ મળવો સારો નહીં. એટલે દુષ્ટનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં. જે લોકો દુષ્ટનો સંગ કરે છે એ ભક્તિમાં આગળ વધી શકતા નથી. એના માટે ભક્તિમાં આગળ વધવું મુશ્કેલ વાત છે, નિશ્ચિત મુશ્કેલ વાત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે નિંદા કરવા વાળાનો સંગ નહીં કરવાનો. આ બધા સાધન દેખાડે છે રાધા કૃષ્ણની પ્રાપ્તિના. શિવજી નારદજીને કહે છે. પછી કહે છે જીવનભર ચાતકી વ્રતિથી રહેવાનું અને યુગલ મંત્રની ઉપાસના કરવાની. અહીંયા જીવનભર ચાતકી વ્રતિથી રહેવું એટલે શું? તો કે ચાતકી વ્રતિથી રહેવું એટલે ચાતક જેવી રીતે મેઘનું પાણી પીવે છે, સ્વાતિ નક્ષત્રના મેઘનું પાણી વરસે ત્યારે જ ચાતક એ પાણી પીવે છે. ત્યાં સુધી ચાતક કોઈ પણ પ્રકારનું પાણી પીતો નથી. તો આપણે એવી ચાતકી વ્રતિથી રહેવાનું અને યુગલ સરકારના મંત્રની ઉપાસના કરવી, ચાતકી વ્રતિથી રહીને. આવી વસ્તુ છે. એટલે ચાતકી વ્રતિથી રહેવાનું. ચાતક જેમ સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે એમ આપણે કેવળ રાધા કૃષ્ણની ઉપાસના, રાધા કૃષ્ણનું ધ્યાન ધારણા, એવી ચાતક વ્રતિ હોવી જોઈએ કે મારા કૃષ્ણનું જ કંઈક કરી રાખવું, બીજું સંસારનું કોઈ મારાથી થઈ જ ન શકે. એવી ચાતકી વ્રતિથી ઉપાસના કરવી જોઈએ, જેથી કૃષ્ણમાં આપણું અખંડ મન લાગે, અનન્ય મન લાગે. પછી ભલે કામ કરતા કરતા લાગે, એનો કોઈ દોષ નથી. કામ કરતા કરતા પણ તમે મન લગાડી શકો છો, એનો કોઈ દોષ નથી. આવી વસ્તુ છે. પણ ચાતકી વ્રતિથી તમારું મન છે ને એ ભગવાનની અંદર લાગેલું હોવું જોઈએ. એ મહત્વની વાત છે. એટલે ચાતકી વ્રતિથી મન લાગેલું રહીએ ભગવાનમાં, ઈ ધ્યાન રાખવું. પછી કહે ચાતક જેવી રીતે સરોવર, નદી અને સમુદ્ર, આ જે જલાશયો હોય ને એ છોડી દે છે. ચાતક એવું છે કે નદી મળે તો પાણી ન પીવે. એમ કે ગંગાજીમાં પડે તો ચાંચ ઊંચી રાખે, ગંગાજીનું પાણી નથી પીતો ચાતક. નદી, સરોવર, સમુદ્ર ગમે એનું પાણી મળે એ પાણી નથી પીતો. એ તો કેવલ સ્વાતિ નક્ષત્રનું મેઘ જળની આશા રાખીને તડપે છે કે ક્યારે સ્વાતિ નક્ષત્રનું પાણી વરસે અને ક્યારે હું એને પીવું. આવી રીતે ચાતક છે એ જીવન વિતાવે છે. પ્રાણ ભલે વયા જાય પણ મેઘ સિવાય બીજા કોઈનું પાણી ચાતક છે એ પીતો નથી, ચાહે જે થવું હોય થાય. આ પ્રકારે મનને એકાગ્ર કરીને કૃષ્ણની સાધના કરવી જોઈએ. આ રીતે જે મનને એકાગ્ર કરીને કૃષ્ણની સાધના કરે છે ને અવશ્ય કૃષ્ણ પ્રાપ્તિ થાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પરમ વિશ્વાસની સાથે યુગલ સરકારને નિમ્નલિખિત પ્રાર્થના પણ કરવી જોઈએ. હવે જો સાધનમાં પેલા તો શું બતાવ્યું, ભાઈ પતિ પરદેશ ગયો હોય એમ પતિનું ચિંતન કરે એવું અનન્ય ચિંતન કરવું, ચાતક જેવું બનેલું રહેવું અને અનન્ય ચિંતન કરવું. અને પછી અહીંયા બતાવ્યું છે કૃષ્ણની શરણમાં રહેવું, કોઈની નિંદાનું, બધા સાધન બતાવ્યા. પણ હજી એક સાધન બતાવે છો, એ કરવું જરૂરી છે. અને એ સાધન છે યુગલ સરકારની પ્રાર્થના. જો યુગલ સરકારને પ્રાર્થના નહીં કરો તો પણ નિત્ય વિહારનું તત્વ તમે ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો. જો યુગલ સરકારને પ્રાર્થના ન થઈ
તો નિત્ય વિહારનું તત્વ તમને પ્રાપ્ત થશે નહીં. આ નિશ્ચિત વાત છે. પ્રાર્થનાથી જ વાસ્તવમાં એ તત્વ છે એ પ્રાપ્ત થાય છે. એવું આપણે કેવું હોય તો કહી શકીએ છીએ. એના વગર નિત્ય તત્વ, આ તત્વ છે એ પ્રાપ્ત થતું નથી. આવી વસ્તુ છે. તો પ્રાર્થના કેવી કરવી જોઈએ? તો અહીંયા પ્રાર્થનાનું ઉદાહરણ આપ્યું છે. હે નાથ, પુત્ર, મિત્ર અને ઘરથી ભરેલા આ સંસાર સાગરમાં તમે બંને જ મને બચાવવા વાળા છો. આ પહેલી પ્રાર્થના કરે છે કે હે રાધા કૃષ્ણ, હે યુગલ સરકાર, તમે બે જ એવા છો જે મને આ સંસાર સાગરમાંથી બચાવી શકો છો. હું તો સંસાર સાગરમાં પડેલો છું. પુત્ર, મિત્ર, ઘર, પરિવાર, આ બધાયના મોહ માયામાં હું પડેલો છું. અને આ બધાયની મોહ માયામાંથી હે ભગવાન, તમે જ મને બચાવવા વાળા છો. તમારા સિવાય મને બચાવવા વાળો હવે કોઈ છે નહીં, એટલે તમે મને બચાવો. આવી વસ્તુ કહે છે. પછી કહે છે તમે જ શરણાગતના ભયનો નાશ કરવા વાળા છો. આ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, હું તમારો શરણાગત છું, તો તમે શરણાગતનો ભય દૂર કરો. તમે મારો ભય દૂર કરો. હું તમારે શરણમાં આવેલો જીવ છું, તો શરણાગતનો ભય દૂર કરો, નાશ કરો એમ કે છે. અને હું જે કંઈ છું કે મારું લોક પરલોકમાં જે કંઈ છે એ પ્રભુ તમારા ચરણ કમલમાં સમર્પણ કરું છું. આવો સમર્પણનો ભાવની પ્રાર્થના કરવી કે પ્રભુ મારું લોક પરલોક, આ જન્મનું પુણ્ય, ઓલા જન્મના પુણ્ય, સત્કર્મો જે કાંઈ કર્યું છે હું તમને સમર્પણ કરું છું. કારણ કે મારે પુણ્યનું ફળ નથી જોતું, મારે તો તમે જોઈ છે. તમારી પ્રાપ્તિ કરવી છે, એટલે ઈ લોક પરલોકનું પુણ્ય, નાંત એને બધું હું તમને અર્પણ કરું છું. તો તમે એ બધું મારું પુણ્ય કે જે કાંઈ છે એનો સ્વીકાર કરો. ભગવાનને કહેજો તો વાત સાચી છે. સર્વસ્વ સમર્પણ એને જ કહેવાય કે જેમાં આપણું બધું ભગવાનને સમર્પણ થઈ જાય. લોક પરલોક, અરે પાપ પુણ્ય પણ ભગવાનને અર્પણ કરી દેવાના. મારે એનાય કોઈ ફળ નથી જોતા. એ પ્રભુ, એ તો હું તમને અર્પણ કરું છું. એટલે પુણ્યનું ફળ આપણે ભોગવવું ન પડે, નિષ્કામ ભક્તિ બની જાય. ત્યારે પાપ પુણ્ય બધું અર્પણ કરી દઈએ ને તો એ નિષ્કામ ભક્તિ બની જાય. આપણે એમ પાપે અર્પણ કરવાનું હોય તો કે પાપ એટલે જાણી જોઈને કરેલા પાપ નહીં, જાણતા અજાણતા ક્યારેક કોઈ પાપ એવા થઈ જતા હોય તો પ્રભુને કહેવાય કે બધું તમને સમર્પણ છે. કારણ કે અમારાથી તો થતા જ હોય છે, અમે તો જીવ છીએ, પાપ કરતા જ હોઈએ છીએ. એટલે અજાણતા જે પાપ થઈ જતા હોય આપણાથી, એ સમર્પણ કરી શકાય, એમાં કોઈ દોષ નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ભગવાનને પ્રાર્થના કરવાની. પછી કહેવાનું ભગવાન, હું તો અપરાધોનો ભંડાર છું, મારા અપરાધોનો પાર નથી. જો આમ આપણા જ અપરાધ જોવાના, બીજાના નહીં. એટલે કે હું અપરાધોનો ભંડાર છું પ્રભુ, મારા આ અપરાધોમાંથી તારે જ અમને છે એ પાર લગાડવાના છે. મેં સર્વથા સાધનહીન હું, ગતિહીન હું. આપણી જાતને સાધન વગરની માનવી કે મારામાં એવી કોઈ શક્તિ નથી કે જેથી હું પ્રભુનું સાધન કરી શકું. એવી કોઈ ભક્તિ નથી કે જેથી હું પ્રભુનું સાધન કરી શકું. એમ આવી વસ્તુ છે. એટલે આવી રીતે આપણે સાધનહીન અને દીન માનવા જોઈએ આપણા જીવનમાં. એમ જો કોઈને થોડો કઈ સાધનનો અહંકાર છે તો એ ભગવત પ્રાપ્તિથી હજી દૂર છે, નિશ્ચિત દૂર છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જો સાધન નથી તો ભગવત પ્રાપ્તિથી એ જીવ દૂર છે. સાધનનો અભિમાન છે તો એ ભગવત પ્રાપ્તિથી દૂર છે. બે સાધન નથી તો એ ભગવત પ્રાપ્તિથી દૂર છે, અને સાધન કરે છે અને અહંકાર કરે છે તોય ભગવત પ્રાપ્તિથી દૂર છે. ભાઈ વચ્ચેનો રસ્તો કાઢવો પડશે, સરળ રસ્તો કાઢવો પડશે, ત્યારે તમે ભજન કરી શકશો. નહીતર તો ભજન કરવું ભાઈ બહુ કઠિન છે, બહુ અઘરું છે. હજી આ પ્રાર્થના થોડીક અધૂરી છે, પણ એ પ્રાર્થના પોદારજીએ સંસ્કૃતના શ્લોક સાથે આપી છે એટલે હું વાંચું છું. કારણ કે આ મહત્વની પ્રાર્થના છે, શિવજીના મુખેથી નીકળેલી પ્રાર્થના છે. એટલે એ